સરકારી તંત્રમાં જે ઉપયોગમાં લેવાય છે એ લખાણના પ્રકાર. પહેલું છે અખબારી નિવેદન, જેને કહેવાય છે પ્રેસ કોમ્યુનિક એટલે કે રિલીઝ. અખબાર યાદી, પ્રેસ નોટ, પ્રેસ રિલીઝ. અધિકૃતિ પત્ર, ઓથોરિટી લેટર. અધિસૂચના જાહેરનામું એટલે કે નોટિફિકેશન. અર્ધ સરકારી પત્ર, ડેમી ઓફિશિયલ લેટર એટલે કે ડીઓ લેટર પણ કહેવાય અથવા તો અસપત્ર એ રીતે પણ લખાય છે. અવિધિસર નોંધ, અનઓફિશિયલ રેફરન્સ. કચેરી યાદી, ઓફિસ મેમોરેન્ડમ, કચેરી હુકમ, ઓફિસ ઓર્ડર. કાર્ય નોંધ, મિનિટ્સ, કાર્યસૂચિ, એજન્ડા. જાહેરનામું, નોટિફિકેશન, ઠરાવ, રિઝોલ્યુશન. તાર, ટેલિગ્રામ. હવે આગળ છે ત્વરા યાદી એટલે કે એક્સપેન્ડિચર મેમોરેન્ડમ. નોંધ, નોટ, નોંધ લેખન, નોટિંગ. પત્ર એટલે કે લેટર. પરિપત્ર, સર્ક્યુલર. પહોંચપત્ર, એકનોલેજમેન્ટ લેટર. બચત તાર, સેવિંગ ગ્રામ. માહિતી પત્ર, એડવાઇસ લેટર. યાદી, મેમો, મેમોરેન્ડમ. રવાના પત્ર, ફોરવર્ડિંગ લેટર. શીઘ્રપત્ર, એક્સપ્રેસ લેટર. શેરો, એન્ડોર્સમેન્ટ. સાતપત્ર, કવરિંગ લેટર. સ્મૃતિપત્ર, રિમાઇન્ડર. સ્વીકૃતિપત્ર, એક્સેપ્ટન્સ લેટર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.